નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ત્રિકોણમિતિનો પરિચય સફરમાં આગળ વધીએ. શું કહે છે રકમ? જે કંઈ કહે ને બધું રકમ જ કે, બીજું કોઈ કહેવાનું હોવું નહીં. 40 મીટર ઊંચાઈના એક મકાનની ટોચ ઉપરથી જોતા નિરીક્ષક અવલોકનકાર મકાનની ટોચ ઉપર જઈને બેસી ગયો છે. મકાન તરફ આવતી એક મોટર ગાડીનો અમુક સમયમાં અવશેષ કોણ 30 થી વધીને 45 થાય છે. તો આ મોટર ગાડીએ તે સમયમાં કેટલું અંતર કાપ્યું હશે? જો વર્ગમૂળ 3 આવે તો 1.73 લેવા, એવું કહી દીધું છે. ચલો, સૌથી પહેલામાં પહેલું આપણું કામ શું છે? એટલે આકૃતિ દોરવાનું. ભાઈ, આ એક આપણું મકાન છે, એબી મકાન છે. 40 મીટર એની ઊંચાઈ આપી દીધી છે. આ ડિસ્ટન્સ તમને 40 મીટર આપી દેવામાં આવ્યું છે, ચિંતા ના કરશો, બરાબર છે. હવે મકાનની ટોચ ઉપરથી, એટલે આપણે અહીંયા છીએ, મકાન તરફ એક આવતી મોટર કાર ગાડી અહીંયા છે ને, કે ગાડી આમ દોડતી 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 આ બાજુ આવે છે. દોડતી દોડતી એટલે એની ગાડીની સ્પીડથી આ બાજુ આવે છે. તે સમયમાં અવશેષ કોણ 30 થી વધીને 45 થાય છે. આ રીતે હમણાં આગળના દાખલામાં પણ મિત્રો આપણે જોયું છે. આપણું એબી એ મકાન છે. સૌથી પહેલામાં પહેલું અંતર એ અહીંયા છે. તમે અહીંયાથી એનું અવલોકન કરો છો તો ગાડી છે ને પહેલા અહીંયા હતી. તે સમયગાળા દરમિયાન તેનો અવશેષ કોણ સમજાયું ને? અવશેષ કોણ આવે ત્યારે એને પ્રોપર દર્શાવવાના છે તમારે, અને પ્રોપર દર્શાવશો તો જ મિત્રો તમને ખ્યાલ આવશે અવશેષ કોણ શું છે. આ અવશેષ કોણનું મૂલ્ય કેટલું આપી દેવામાં આવ્યું છે? 30 આપી દેવામાં આવ્યું છે. બની જવાનો છે અવશેષ કોણ ઝેડાકાર યુગ્મ કોણ, એટલે આ ખૂણાનું માપ પણ કેટલું થઈ જવાનું છે? 30. 30 થી વધીને 45 થઈ જાય છે. કેટલો થઈ જાય છે? 30 થી વધીને 45. એટલે ગાડી જ્યારે આગળ તરફ, એટલે કે સી બિંદુ તરફ આવશે તે સમયગાળા દરમિયાન એનો અવશેષ કોણ 45 થઈ જશે. આખો ખૂણો, આ ખૂણો કેટલો આપી દેવામાં આવ્યો છે? 45. માટે યુગ્મ કોણ આ ખૂણો પણ કેટલામાં થઈ જશે? 45 નો થઈ જશે. તો મોટર ગાડીએ તે સમયમાં કેટલું અંતર કાપ્યું હશે? સમજો બરાબર ધ્યાનથી. તે સમયમાં એટલે બિંદુ ડી થી લઈ બિંદુ સી સુધી પહોંચતા લાગતો સમય, બિંદુ ડી થી બિંદુ સી સુધી પહોંચતા લાગતો સમય, એ સમયગાળા દરમિયાન એને કેટલું અંતર કાપ્યું હશે? મતલબ તમારે સીડી શોધવાનું છે. શું શોધવાનું છે? સીડી. તમને માત્ર એક જ માપ આપી દીધું છે એબી, અને એ પણ કેટલું આપી દીધું છે? 40 મીટર. તમારે શું શોધવાનું છે? સીડી. લખીએ છીએ તેમ સાદી ભાષામાં લખી દેવાનું. એબી શું છે? મકાન છે. એબી બરાબર કેટલા આપી દીધા છે? 40. સીડી એ વધતા અવશેષ કોણનું અંતર છે. સીડી શોધવાના છે. બે ખૂણા આપી દીધા છે. ખૂણો ADB બરાબર 30, ખૂણો ACB બરાબર 45. જેટલી જેટલી વસ્તુ આપી દીધી છે જે શોધવાની છે તે આપણે શોધી નાખીશું. ચલો, સૌથી પહેલામાં પહેલું કાર્ય, આપણને જે 45 આપ્યો છે, tan 45, આપણે એનો ઉપયોગ કરીએ. આ ખૂણાનો ઉપયોગ કરીએ. ત્રિકોણ ABC ની હું વાત કરું, ફક્ત ને ફક્ત ત્રિકોણ ABC ની જો મિત્રો આપણે વાત કરીએ તો ખૂણા C ની વાત થઈ છે.
સામેની બાજુ મને આપી દીધી છે, પાસેની બાજુ મારે શોધવાની છે, તો કયો ગુણોત્તર લેવાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે હું tan લઈ શકું, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે કે હું કયો ખૂણો લઈ શકું? ખૂણો tan લઈ શકું. શું લખાશે? tan c is equal to AB upon BC, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ખૂણો કેટલો આપવામાં આવ્યો છે? 45 આપ્યો છે. AB નું માપ તમને કેટલું આપી દેવામાં આવ્યું છે? 40. and now find the BC. આના પરથી BC મળી જાય તમને. ચાલો, tan 45 ની વેલ્યુ ત્રિકોણમિતિય કોષ્ટકમાં 1 છે. હવે મેં એવું જોયેલું છે, તમે જોયું હશે. તો BC ગુણ્યા 1 એટલે કે BC નું માપ કેટલું થઈ જાય છે? 40. આ ડિસ્ટન્સ 40 થઈ જાય છે. હવે બીજો ખૂણો 30 આપ્યો છે, એટલે આપણે એનો ઉપયોગ તો કરવો પડશે. પણ ત્યાં ધ્યાન શું રાખવાનું છે? જ્યારે આપણે 30 ના ખૂણાની વાત કરીશું ત્યારે સામેની બાજુ તો AB બનશે. સામેની બાજુ કઈ બનશે? AB બનશે. પણ પાસેની બાજુ કઈ બનશે? BD બનશે. આના આગળના દાખલામાં મિત્રો આપણે છેલ્લા વિડિયો લેક્ચરમાં આવો જ એક દાખલો જોયો હતો. બરાબર? એટલે હવે તમને મારું ડિટેલમાં સમજાવવાની જરૂર નથી કે 30 ના ખૂણાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે પાસેની બાજુ કઈ લેવી પડશે? BD લેવી પડશે. BD નું માપ કેટલું થઈ જશે? મારે અત્યારે હાલ BD નું માપ શોધવું પડશે. BD is equal to BC plus CD. આખા BD નું માપ BC વત્તા CD બંનેના સરવાળા જેટલું થાય. ઓલરેડી BC નું માપ મેં હમણાં શોધી નાખ્યું છે તાજું. then BD is equal to 40 વત્તા CD. અથવા CD માટે x ધારી લો તો અહીંયા x લખી શકો, અને નહીં ધારો ડાયરેક્ટ મારી જેમ રહેવા દેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં. BD is equal to 40 વત્તા CD. જે જગ્યા પર BD આવે ત્યાં તમારે 40 વત્તા CD લખી દેવાનું છે. હવે એના સંદર્ભમાં તમારે ઉપયોગ કોનો કરવાનો છે? tan D નો. એટલે tan D એમ બોલું છું. tan D સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ AB, અને એના છેદમાં શું આવશે મિત્રો? BD. ચાલો, હવે tan D કેટલો ખૂણો આપી દેવામાં આવ્યો છે? 30 નો ખૂણો આપ્યો છે. તો tan 30 is equal to AB નું માપ તો એનું એ જ રહેવાનું જે અહીં હતું એ. સહેજારમાં બદલાઈ થોડું જશે, મકાન થોડું વધઘટ કરશે. જે છે એનું એ જ. કેટલું આવશે મિત્રો? 40. અને BD નું માપ કેટલું લખીશું મિત્રો? 40 વત્તા CD. બરાબર છે? અને બધું બરાબર છે. હવે tan 30 જુઓ ત્રિકોણમિતિય કોષ્ટકમાં મૂલ્ય 1/√3 is equal to 40 ભાગ્યા 40 plus CD. એવું ના કરતા, 40 ગયા, ભૂલ ના કરતા. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન, ચોકડી ગુણાકાર, 40 વત્તા CD is equal to 40 ગુણ્યા વર્ગમૂળમાં 3. 1.73 મેળવી લેવાના. કોઈ પૂછવા જવાનું નહીં, રકમે કહી દીધેલું છે. then 40 વત્તા CD 40 ગુણ્યા 1.73. ચાલો કરો, 40 ગુણ્યા 1.73 કરો, જોઈ કેટલો જવાબ આવે છે. કોઈને કહેતા નહીં, તમારી જોડે રાખો. બોલો કેટલો આવ્યો? 40 વત્તા CD is equal to 69.2. now the find of CD. 40 ને શું કરી નાખો? બાદ કરી નાખો. then CD is equal to 69.2 minus 40. then CD is equal to 6 માંથી 4 જાય તો 2, 29.2. એટલે કે જ્યારે મોટર ગાડીનો અવશેષ કોણ 30 થી વધીને 45 થશે તે સમયગાળા દરમિયાન ગાડીએ કાપેલું અંતર
29.20 અથવા તો 29.2 ના બોલાય, 29.20 જ બોલાય મિત્રો, 29.2 આને બોલાય, 29.02 આને 29.2 બોલાય, આ હકીકતમાં શું છે 29.20 છે. માટે ગાડીએ કાપેલું અંતર મીટર. મીટર એકમ લખવું પડશે કારણ કે 40 મીટર ઊંચાઈ આપી છે અને એટલી વારમાં આખું 29 કિલોમીટરનું અંતર થોડું કાપી નાખે. 29 કિલોમીટર ગાડી દૂર આપણને દેખાય ખરી. અહીં એકમ કયો આપે છે મિત્રો? મીટર. તો અહીંયા પણ એકમ કયો લખાશે? મીટર. એટલે કે ગાડીનો અવશેષ કોણ જ્યારે 30 થી વધીને 45 થાય છે ત્યારે ગાડીએ કાપેલું અંતર કેટલું છે? 29.2 મીટર થાય છે. ખ્યાલ આવે છે મિત્રો? સરળ ભાષામાં સમજી શકાય એવા પ્રકારનો દાખલો છે. ફક્ત ધ્યાન શું રાખવાનું છે કે આપણને કયું અંતર શોધવાનું કયું છે તે. એવું કહ્યું છે 30 થી વધીને 45 થાય તે સમયગાળા દરમિયાન ગાડીનું કેટલું અંતર, એટલે કે ડીસી અથવા તો તમારે સીડી શોધવાનું છે. અને બીજું ખાસ દાખલાઓની શરૂઆતથી મેં કહ્યું છે જ્યારે તમારે મિત્રો અવશેષ કોણની વાત આવતી હોય તે તબક્કે તમારે અવશેષ કોણને દર્શાવવા અતિ અનિવાર્ય છે. સીધે સીધો અવશેષ કોણ 30, ભલે આપણે 30 ને 45 નો ઉચ્છેદ કોણનો જ ઉપયોગ કરીએ છીએ પરંતુ એ કયા સંદર્ભમાં થાય છે? યુગ્મ કોણના સંદર્ભમાં. એટલે એને આકૃતિમાં દર્શાવવાનો મિત્રો આગ્રહ અચૂક રાખો. બરાબર છે? એટલે સૌથી પહેલું tan 45 નો ઉપયોગ કરી આપણે BC શોધી નાખ્યો. ત્યાર પછી BD નું માપ એટલે BC વત્તા CD કરી દીધું અને ત્યાર પછી tan 30 નો ઉપયોગ કરી અને આપણે શું શોધી નાખ્યું? CD શોધી નાખ્યું. ખ્યાલ આવી ગયો? ચાલો મિત્રો વધીએ એક નવા દાખલા તરફ. ચાલો નવી એક રકમ. સમાન ઊંચાઈના બે સ્તંભો વચ્ચેનું અંતર 200 મીટર છે. સ્તંભોના પાયાઓને જોડતા જમીન પરના રેખાખંડના કોઈ બિંદુએ તેમના ઉચ્છેદ કોણ અનુક્રમે 60 અને 30 છે. તો સ્તંભોની ઊંચાઈ શોધો. ફરી પાછું એક વખત કહી દીધું છે વર્ગમૂળ 3 બરાબર 1.73 લો. બરાબર ધ્યાનથી સમજીએ રકમ શું કહેવા માંગે છે. આ પેલા એના જેવું છે કે શબ્દોની મારામારી, જો શબ્દોને પ્રોપર સમજી લીધા અને એ શબ્દોને સરસ રીતે આકૃતિમાં ઢાળી દીધા તો દાખલો તમારા માટે ઈજી છે. બરાબર? સમાન ઊંચાઈના બે સ્તંભો વચ્ચેનું અંતર 200 મીટર છે. એટલે કે બે સ્તંભ આપ્યા છે. એક આ સ્તંભ આપ્યો છે અને બીજો આ સ્તંભ આપ્યો છે. બે સ્તંભ આપ્યા છે અને બંને સ્તંભો વચ્ચેનું અંતર, બંને સ્તંભોની ઊંચાઈ કેવી છે? સમાન છે, સમાન ઊંચાઈ વાળા. આ બે સ્તંભ છે, સ્તંભો વચ્ચેનું અંતર 200 મીટર. આ ડિસ્ટન્સ તમને 200 મીટર આપી દેવામાં આવ્યું છે. સમજો બરાબર? બે સ્તંભોની ઊંચાઈ સરખી છે. આપણે નામ નિર્દેશન હમણાં કરી દઈએ, ટેન્શન ના લેતા. જમીન પરના રેખાખંડના કોઈ બિંદુએ તેમના ઉચ્છેદ કોણ, તેમના એટલે કોના? સ્તંભના ઉચ્છેદ કોણ અનુક્રમે 60 અને 30 છે. મિત્રો અહીંયા જ દાખલાનો ખરેખર ટ્વિસ્ટ પોઈન્ટ છે, સમજવાની જરૂર છે. બરાબર વચ્ચે મિડલમાં તો નહીં લઈ શકાય. પહેલા નિરીક્ષક ક્યાંથી નિરીક્ષણ કરે છે? તો કે આ જે રેખાખંડ છે ને એ રેખાખંડના કોઈ એક બિંદુએથી તે અવલોકન કરે છે અને સ્તંભની ઉપરની ટોચ જુએ છે. સ્તંભની ટોચ જુએ છે. તે સમયગાળા દરમિયાન એનો ઉચ્છેદ કોણ 60 અને 30 છે. મિત્રો મેં તમને કહ્યું હતું, યાદ હોય તો, યાદ હોય ના શું કરવા હોય, જેમ અંતર ઓછું, અગાઉના દાખલામાં પણ આપણે જોયું આવા પ્રકારનો હતો દાખલો. બરાબર? તો આપણે 30 નો અહીં ઉલ્લેખ કર્યો તો 45 નો અહીં ઉલ્લેખ કર્યો.
કઈ બાબત આપણે શીખ્યા હતા? જેમ અંતર ઓછું તેમ ખૂણો મોટો, અને જેમ અંતર વધારે તેમ ખૂણો કેવો? નાનો. હવે અહીંયા એવું જ છે, એક ઉત્સેદ કોણ 60 નો છે, બીજો ઉત્સેદ કોણ 30 નો છે. એટલે મિત્રો આપણે એટલું સામાન્ય લોજિક ચલાવી શકીએ કે 60 ના ખૂણાવાળો જે ઉત્સેદ કોણ હશે એનું સ્તંભથી અંતર ઓછું હશે, અને જે ઉત્સેદ કોણ 30 નો હશે એનું સ્તંભથી અંતર વધારે હશે. એટલે આપણે માની લઈએ કે કોઈ એક આ જગ્યા પર બિંદુ પરથી અવલોકન થાય છે, તો આ ઓછું અંતર છે તો 60, અને વધુ અંતર છે તો એનો ઉત્સેદ કોણ કેટલો થઈ જશે? 30 નો. બરાબર રકમને સમજો. બે સમાન ઊંચાઈના બે સ્તંભ લઈ લીધા, A B C D અને E, અથવા તો જે પ્રમાણે તમે લખો. ચાલો A B અહીંયા લઈ લો, C D અહીંયા લઈ લો અને E બિંદુ અહીંયા લઈ લો. જ્યાં ઈચ્છા પડે ત્યાં લખો, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, બે સ્તંભ છે A B અને C D, બંને સમાન ઊંચાઈના બે સ્તંભ છે. બે સ્તંભ વચ્ચેનું અંતર BC તમને કેટલું આપી દેવામાં આવ્યું છે? 200 મીટર. સ્તંભના પાયાઓને જોડતા, આ સ્તંભનો નીચેનો પાયો છે, એ પાયાઓને જોડતા રેખાખંડના કોઈ બિંદુએથી તેમના ઉચ્છેદ કોણ એટલે સ્તંભના ઉચ્છેદ કોણ. સ્તંભના ઉચ્છેદ કોણ હોય એટલે સ્વાભાવિક છે ટોચ ઉપર જ હોવાનો. એ ઉચ્છેદ કોણ અનુક્રમે 60 અને 30 છે. તો નાવ ધ ફાઇન્ડ ઓફ હાઇટ, સ્તંભની ઊંચાઈ શોધો, એવું કહ્યું છે. આ બાબતને બરાબર ધ્યાનથી સમજો. એક ખૂણો 60 છે, એક ખૂણો 30 છે. જે જગ્યા પર 60 દર્શાવો ત્યાં ડિસ્ટન્સ ઓછું રાખો, જ્યાં ખૂણો 30 નો દર્શાવો ત્યાં ડિસ્ટન્સ વધારે રાખો. હવે તમારી પાસે બંને ઓપ્શનલ છે, પણ કંઈક જુદું પાડવું પડશે. જો આ હાઈટ આપી હોત તો વાંધો નતો, પણ આપણને ફૂલ ડિસ્ટન્સ BC આપી દીધું છે. સૌથી પહેલામાં પહેલું તો AB અને CD સમાન ઊંચાઈના સ્તંભ છે. AB અને CD બંને શોધવાના છે. BC બે સ્તંભો વચ્ચેનું અંતર છે. BC = 200 મીટર, જે આપ્યું હોય તે. અને બે ખૂણા આપ્યા છે, ખૂણો AEB = 60, ખૂણો DEC = 30. ઓકે, આ જે આપણે વિધિ કરીએ છીએ, રકમમાં જે વસ્તુ આપી હોય એને નોટ ડાઉન કરવાની જે વિધિ કરીએ છીએ મિત્રો, આપણે કરી. ચાલો, હવે જ્યારે હું tan 60 લઈશ ત્યારે સામેની બાજુ AB અને પાસેની બાજુ BE બનશે. tan 30 લઈશ તો સામેની બાજુ CD બનશે, પાસેની બાજુ CE બનશે. બેમાંથી એકેયના માપ નહીં, મન તો માપ આખું BC નું આપી દીધું છે. તો મિત્રો એ BC નું જે માપ આપ્યું છે, BC ના માપનો આપણે શું કરવો પડશે? સદુપયોગ કરવો પડશે. હવે BC કોના દ્વારા બન્યું છે? BE અને EC આ બંનેના સરવાળાથી બન્યું છે. તો જો હું કોઈ એક માટે ધારણા કરી લઉં, દાખલાને થોડો સરળ અને ઈઝી બનાવવા માટે જો કોઈ હું એક ધારણા કરી લઉં મિત્રો, ધારો કે BE = x, હું આટલું માપ મિત્રો x લઈ લઉં, BE નું માપ, તો EC નું માપ કેટલું થઈ જશે મને કહેશો? આખું માપ 200 છે, એમાંથી આટલું માપ x છે, તો આટલું માપ કેટલું થશે? બરાબર છે, શું થશે? 200 - x, માટે EC = 200 - x થશે. એટલે કે આટલું માપ x અને આ માપ કેટલું થઈ ગયું? 200 - x થઈ ગયું. થોડોક સહારો તો મળી ગયો. આ બેમાંથી એક બાજુ છે, આ બેમાંથી એક બાજુ છે ને? તો હવે આપણે એનો ઉપયોગ કરીશું. ચાલો, પહેલા કોનો ઉપયોગ કરી લઈએ? tan 60 નો ઉપયોગ કરી લઈએ. tan
60 અહીંયા ઈ છે ને અહીંયા ઈ છે એટલે હું ઈ નહીં લખું tan 60 નો જ્યારે ઉપયોગ કરીશ ત્યારે AB ના છેદમાં BE AB ના છેદમાં BE tan 60 નું મૂલ્ય લગભગ વર્ગમૂળમાં 3 છે આ લગભગ નહીં એટલું જ છે AB નું માપ આ તો ડોન્ટ જ નો અને BE નું માપ તમે કેટલું ધાર્યું છે x તો AB બરાબર ક્રોસ મલ્ટીપ્લિકેશન ચોકડી ગુણાકાર વર્ગમૂળ 3x થશે સમજાય છે જે પ્રમાણે tan 60 નો ઉપયોગ કર્યો તે જ પ્રમાણે હવે મિત્રો આપણે કોનો ઉપયોગ કરી લઈશું tan 30 નો ઉપયોગ કરી લઈશું tan 30 સામેની બાજુ CD અને પાસેની બાજુ કઈ બનશે EC અથવા તો CE બેમાંથી જે લખો તે ચાલો tan 30 એકના છેદમાં વર્ગમૂળમાં 3 CD નું માપ આ તો ડોન્ટ જ નો પણ EC નું માપ તો કે 200 - x ચાલો હવે ફરી પાછું એક વખત ક્રોસ મલ્ટીપ્લિકેશન ચોકડી ગુણાકાર તો કોને કરતા બનાવીશ મિત્રો CD ને કરતા બનાવીશ તો શું થઈ જશે 200 - x ના છેદમાં વર્ગમૂળમાં 3 ચાલો આ મળ્યું આપણને પરિણામ નંબર 1 આ મળ્યું આપણને પરિણામ નંબર 2 મિત્રો એક વસ્તુ રકમમાં તમને કહી દીધી છે કે AB = CD બે સ્તંભોની ઊંચાઈ કેવી છે સમાન છે એટલે જેટલું માપ AB નું હશે આ જે મારું પહેલું પરિણામ છે AB = વર્ગમૂળ 3x અને CD = 200 - x ના છેદમાં વર્ગમૂળમાં 3 AB અને CD બંનેના માપ કેવા છે મિત્રો સમાન છે સમાન હોય તો હું આ બંને પરિણામોની શું કરી શકું સરખામણી કરી શકું કે ના કરી શકું થાય ને AB = CD હોવાથી AB અને CD હોવાથી આ બંને સરખા હોવાથી આ બંનેની સીધે સીધી સરખામણી થાય AB નું માપ કેટલું છે વર્ગમૂળમાં 3x અને CD નું માપ કેટલું છે મિત્રો 200 - x છેદમાં વર્ગમૂળમાં 3 બંનેની સરખામણી કરી દીધી તો ચોકડી ગુણાકાર વર્ગમૂળ 3 નો વર્ગમૂળ 3x નો વર્ગમૂળ 3 સાથે ગુણાકાર કરો તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કેટલા થઈ જશે 3 થઈ જશે કેટલા થઈ જશે 3 થઈ જશે 3x બરાબર 200 - x આ -x ને ઉંચકીને આ બાજુ લાવો તો કેવા થઈ જશે પ્લસ થઈ જશે તો 3x + x બરાબર 200 3x માં 1x ઉમેરો 4x બરાબર 200 then x બરાબર 200 ભાગ્યા 4 x બરાબર 50 મળ્યા ભાઈ મને x ની કિંમત કેટલી મળી 50 તો શું મિત્રો મારે x શોધવાનો હતો મને તો રકમમાં એવું કહ્યું છે કે સ્તંભની ઊંચાઈ શોધો સ્તંભની ઊંચાઈ શોધો શું કર્યું આપણે પહેલા AB આખું માપ 200 હતું તો આટલું x લઈ લીધું આટલું 200 - x લઈ લીધું પહેલા tan 60 નો ઉપયોગ કર્યો અને એના ઉપરથી મેં AB ને કરતા બનાવ્યા ફરી મેં tan 30 નો ઉપયોગ કર્યો તે સમયગાળા દરમિયાન CD ના છેદમાં EC ત્યાં મેં CD ને કરતા બનાવ્યા એટલે કે મને બીજું બંને પરિણામ મળ્યા એક વખત મેં કરતા બનાવ્યો AB ને અને પેલામાં મેં કરતા બનાવ્યો CD ને AB અને CD એ સમાન ઊંચાઈના સ્તંભ છે એટલે કે AB અને CD નું માપ કેવું છે સમાન છે તો બંનેની સરખામણી કરતા મને અજ્ઞાત સંખ્યા x મળી ગઈ હવે સ્તંભની ઊંચાઈ શોધવી છે સ્તંભની ઊંચાઈ એટલે AB અથવા CD પરિણામ નંબર 1 અથવા પરિણામ નંબર 2 બેમાંથી જ્યાં ઈચ્છા પડે ત્યાં x ની કિંમત મૂકી દો હવે તમારે નક્કી કરવાનું છે ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયા x ની કિંમત મૂકું તો 200 - x એટલે કે 200 - 50 150 ભાગ્યા વર્ગમૂળમાં 3 વર્ગમૂળ 3 એટલે કે 1.73 મૂકવાના છે તો તમારે ભાગાકાર કરવાની ઈચ્છા હોય
તો અહીંયા કિંમત મૂકો અને ગુણાકાર કરવાની ઈચ્છા હોય તો અહીંયા મૂકો. મૂકી શકાશે? ચાલો, મને ઈચ્છા થાય છે ગુણાકાર કરવાનો. તો AB વર્ગમૂળ 3x. AB બરાબર, જુઓ બંનેની કિંમત મૂકવી પડશે. વર્ગમૂળ 3 ની કિંમત કેટલી લેવાની છે તમારે? 1.73 અને x ની કિંમત તમારે કેટલી લેવાની છે? 50. કરો ગુણાકાર. સિમ્પલ સાદી રીત. 173 ભાગ્યા 100 ગુણ્યા 50. પોઈન્ટ દૂર કરવા માટે મેં કેટલા મૂક્યા? છેદમાં 100 મૂક્યા. 50 દૂર 100. 173 ભાગ્યા 2. 173 નો 2 વડે ભાગાકાર કરો. 8 દૂ 16, 6 દૂ 12 અને 5 દૂ 10. બોલે તો 86.5 મીટર. શું જવાબ મળ્યો મને? AB બરાબર 86.5. એટલે કે સ્તંભની ઊંચાઈ 86.5 મીટર હશે. AB નું માપ 86.5 હોય તો AB અને CD આ બંને સમાન ઊંચાઈના સ્તંભ છે, માટે CD નું માપ પણ કેટલું બનશે? 86.5 જ બનશે. મિત્રો, દાખલાને બરાબર ધ્યાનથી સમજો. જુઓ શું કહેવા માંગે છે, એની રકમને મિત્રો પ્રોપર સમજો. જ્યાં સુધી તમે દાખલાની રકમ નહીં સમજો, એના ઉપરથી આકૃતિ ડ્રો નહીં કરો, ત્યાં સુધી આ દાખલા તમારાથી શક્ય બનવાના નથી. અને ખાસ વારંવાર રિપીટ કરી તમને કહું છું કે જે ખૂણાનું માપ મોટું હોય એનું અંતર ઓછું હોય, જે ખૂણાનું માપ નાનું હોય એનું અંતર વધારે હોય. જ્યારે આકૃતિ દોરો ત્યારે પણ આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, નહીતર જવાબ રિવર્સમાં આવી જશે. બરાબર છે? એટલે સૌથી પહેલામાં પેલી રકમને બરાબર ધ્યાનથી સમજી લેવાની, આકૃતિ દોરી અને પછી સિમ્પલ આપણે ગણીએ છીએ તે જ પ્રકારેની મિત્રો તમારે ગણતરી કરવાની છે. બટ શું કરવાનું છે? રોજનું રોજ કહેવાનું. એકે વિડીયો આપણો ખાલી જવો જ ના જોઈએ. એકે વિડીયોમાં એવો શબ્દ ના બોલાય તો ચાલે જ નહીં, બોલવા જ પડે શબ્દો. કયા શબ્દો? એટલે ભાઈ પ્રેક્ટિસ કરતા રહેજો. બરાબર? પ્રેક્ટિસ કરશો તો તમે વધારે સારી રીતે ગણતરી કરી શકશો. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ.